આજે કોઈ કેવું લાગે કે આજે સુખનો સૂરજ ઉગ્યો મારો. બસ આમાં પાર્ટી આવે ને એટલી જ રાહ જોઈને બેઠ્યો હું. પછી જાઉં ખેતરમાં ઊંચો કરું બાપા આપણો વીઘો. તો હેડો લે છોકરા. હું જવતા કાકા નોકરી. લે નોકરી નથી જવાનું આમાં. શું તંબુરો કશી નોકરી નહીં જાવતો? અરે જમીન વેચવા કાઢી હે ના જાય નોકરી ઘેર દે. શું વાત કરો કાકા? હા જમીન વેચવા કાઢી હે. તું ચાંદો કહેતો હતો ને તો કાકા વેકો વેકો. હા તે આફર તો વેકવા કાઢી નાખી પણ તાર બાપાને નહીં પૂછ્યું મંગા બાપાને. તે કાકા પૂછવું પડે યાર એમ તો. પૂછ્યું ના પાડતો તો પછી જતીન કાકા તારા નહીં અમે બે જણો ઉઠાવ્યું કોમાં ફર. તમે જમીન વેકી માં પૈસા માંગશે ભાઈ એવા? હા એના ભાગનું મેલીશું બીજું બધું વેચીએ અમે. તો કાકા નોકરી બંધ કરી દઉં હું? આવો નોકરી બંધ કરી દે. અને આ સાપરું આજે હું જાઉં બોણું બોણું લેતો આવું ને પછી આ સાપરું બાપરું ખોલાય ને ડાયરેક્ટ પેલો ધાબા વાળાને ફોન કરી દેજે કે ધાબુ ભરવાનું એમ બરોબર. એવું? હા પછી પૈસા આવે ને થોડા ઘણા એટલે ગાડીનું સેટિંગ કર કોખો. તે ગાડી લાવીએ આપણે? હા એ ગાડી લાવીએ. તું કે સારી તું કે ગાડી હું તો કહું તને જેવી કહું કી ખાલી ડિફેન્ડર લાવીએ. એ શું ડિફેન્ડર આવ પાહું? લ્યો ગાડી ની તો ખબર પડતી નહીં, ગાડી લાવવાની વાત કરો. કોઈ ખારી લાવી અલ્ટો બલ્ટો અલ્ટો આવે ને પેલી નેની એ તો ના પોહાય કાકા. હા ના પોહાય. તચેવી લાવી કે ખાલી? હું તો કહું ખરો ડિફેન્ડર મોઘા મોઘી કાકા. એટલે એટલી તો જો ના લાવાય ડિફેન્ડર ચઈ આવે એ ખબર નહીં મને તો હજુ. તા પછી એટલે કહું એ જ મોઘી ગાડી આવે કાકા. મોઘી બોઘી નહીં લેવી અત્યારે આપણે જમીનનો શું ભાવ આવે એ પેલા નક્કી થાય પછી કોક કરીએ ને ખૂબ પાતળું સાધન તો લાવીએ જ આપણે બરોબર. તો પછી તમે તો કોઈ બાઇક લઈ લઈએ બીજું આવું કરીએ કોક હે ને અમે પાલતીને તો આવવા દે શું થાય શું નહીં. હા તો હું નોકરી નહીં જતો બંધ કરી દઉં. ના ના નોકરી ના જાય જા તું તાર ઊંઘી જા પંખો ચાલુ કરીને જા. હા એ હો જા ઊંઘી જા. બસ આમાં પાર્ટી આવી જાય ને એટલી જ રાખ. જવા જ દે પણ કોઈ રાજી નહીં. અમારું કોઈ રાજી નહીં, અમારે જ મારું પડશે. હોય રહ્યા લે હા પેલું કેન્સલ. હા ના હોય રહ્યા. મનીલાલ. હા ધોધીલાલ બોલો બોલો. આવા ઊંઘા ચમનું આવે તમને? હા ઊંઘા ચમનું આવે? તા શું કરું યાર કંટાળ્યો તો તું ગયો તો એ ચમનું કરી લે હાડો ફટાફટ. પણ પાર્ટી તો આવી જોઈએ ને આપણે બે એવું કરીએ. ફોન કરો તો આપણે ઘર જ. હા કરું ફોન. હા એમને કીધું તું કાલ આવી જશું એટલે આપણે ફોન ના કરાય ને મોટા માણસો ના કરાય છે. વાત સાચી તમારી. હેલો અરે પોપટલાલ કાલ વાત થઈ હતી આપણે શું કર્યું ભાઈ તમે? એવું એ સારું નાખો હોય એ રસ્તામાં એનું બૂમ પાડજો અમે ઘેર જ બેઠા એવા એમ કહેવાય કે નેકરે જ છે અમે બરાબર. તો એવા આવી જાય ભાઈ આપણે ને કરીએ. હાલો મનીલાલ. હા નડશે નહીં મંગાલાલ? મંગાલાલ નડો તો નહીં આપણે તો આપણા ઈચ્છાનું જ વેકવાનું હોય ને. વેકવાનું પણ આ તો નડે યાર. આ ટાઈમ એવો હોય એટલે કહું. અને એવું કે ના પાડે નહીં પણ આ શું કરીશું તા જમીન તો વેકવી પડે એમ પૈસા નહીં. આ લ્યો આમાં ચોમાવું હશે તો આખું ચૂકશે યાર બધું. તમારા કરતા મારા બધા જરૂર હતા તા એને બુદ્ધિ નહીં યાર મંગાન ગયડો થયો પણ બુદ્ધિ નહીં. આ વેકી રસ્તો કયા લે આપણને શું કહો? અને આપણે જો આ ભાગવા બોલવાનું ના થાય એને પ્રેમથી કીધું હોય કે હા ભાઈ હું તમારી ઈચ્છાનું આલું તો કે ના હું ના વેકું તો મને ના વેકવા દઉં. બધે એવું હોતું હોય છે. એવો ના વેકવા દે ને જતીનલાલ તો વળવાનું થાય ને તો વળી જ લઈએ. હા અમે લડામ તો પાછા પડીએ આપણે. આપડે તો ગામનો નામ ચીન ખબર હે ને કે બાઘિયામાં બે બંકાવ પાછા નીકળતા. પાલટી જેટલા રહી લ્યા દેખાતી નહીં પાલટી છો. જલ્દી આ તો સારું હતું એમને તો મણીલાલે પકડાયા છે. આ દે કોલ લખી ઉભો રહું. બહુ મોડ થઈ ગયું પાર્ટી આવી નહીં જલ્દી. નહીં પાડતી તમારી રાત હા લેડો ફટક રાખવાડો આપણે જઈએ હેડો તમે જ રાત જોજો. લેડો આ દે મણીલાલ. ઓ મણીલાલ. અરે આયા પોપટલાલ આયા. હેડો હેડો ફટાફટ ચાલુ કરો. હેડો છોકરા હું કહી દઉં ખાલી છોકરા હું આવું ખેતમ જાય જગ્યા બતાય આપડી. હેડો વાળા પાણી તમે જાઓ પાર્ટી કન બાઈ તો
યાર હું અંદર આવું તમે બોલાવી લો. બેજો બેજો લેળો ખટા રાખો. હા ભાઈ આવો હા, તો પણ ગાડી બાડી નહીં પાછી ના. બાઈક તો જો ખાલી બાઈક શું હોય? રાખેલા છે ભાઈ રાખી લે છે. બેજો ભાઈ હાલો શેઠ હા તો એમને ખબર જ છે ને જગ્યાનું ખબર જ નથી. કઈ વાત કરી લઈશું. હા એવું છે હા. જો આ એરી જગ્યા હા બરોબર અમે અઢી વેચવાની છે આપણે કઈ જગ્યા આવી છે આ એરી ને જગ્યા કેટલા વીઘા છે આ આપણો 2-3 વીઘા હ એમાં એ અમારે બેની વેચવાની ને મારો પેલો મોટો ભાઈ હે ને મંગલો એવો ના પાડે એટલે એના પાકનું મેલજો તમે એમનું કઈક સેટિંગ કરો તો બધી લઈ લઈએ લે નહીં મોનતો દિયોર પડ્યો હે યાર તમે પૈસા ચેલા આલશો આના તો બધું પતિ ના જાય યાર જોડે જોડે એમને મનાઈ લો તમે વાત તમારી સાચી એ ન કીધું મંગાન તા કે ના ભાઈ છોકરો ખાયું ત્યાં છોકરોને મેલ ના ઉહાર પાટો આપણે જીવીએ ને એમ કહું છે વાત સાચી ખોટી વાત યાર સાચી યાર એકમાં એક જ પટ્ટામાં બધું પતી ના જાય એમ કહું હા મારું કેવું એમ છે તા નહીં માનતો જગ્યા કેવી યાર જીગરનો ટુકડો છે યાર જો ને ખાલી જગ્યા તો સારી છે તાકે વાવણી કરવાના અમાર દેવતા કશું થાય અમે એમ કહું જગ્યા છે ખાલી જગ્યા તો બરોબર જ છે, નહીં નહીં complete જ જગ્યા છે. ખાલી તા આવું રાખવાનું હો આટલું ખાલી આ પટ્ટો રાખવાનું આટલું બે પાડી ખાવાની જ નહીં કોઈ ભાઈ ના ના ડખા નહીં તમે ભાઈ હો પણ એક ના પાડે છે યાર એક ના પાડે હો. ભાઈ અવળો ના ફાટે ના ના અમે બે નહીં એ તો અવરો ફાટે જ છો એ તો એને એમ નહીં કહેતા એમનું કહેવાનું મતલબ એમ કે આ જમીન અમે જે લઈએ છે ને તમારી હા. એમાં અવરો ના ફાટે એમ ના એમાં તો ના ફાટે હોજે પાડી દઉં હા ખેતર વચ્ચે લોબો હાઈડ કરી દઉં આવો તો નહીં એવું તો ના કરતા. ના 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 તમારે યાર ના ભરાઈ જવાય પોપટલાલ નો પૂછો સાપ ચેવી આપડી હા. પોપટલાલ પોપટલાલ લઈ તમને બોલાય યાર પોપટલાલ જોજો ભાઈ હો, કઈ ડખો ના પડે કશું ડખો નહીં પડે તમારે. પૂછી જો ખાલી મુવાણ એટલે તમારે જોવાનું જ ના રહે બીજું પહાડ. તો વાત સાચી છે. જગ્યા નહીં એક નંબર જગ્યા એક નંબર છે ભાવ શું હાલશો સાહેબ ભાવ આપણે તમે શું મૂક્યો હો? આપણે તો રોડ ટચ છેલ્લા 2 કરોડ મળ્યા 2 કરોડ મળ્યા એમ હા. તમે પેલા જમીન બમીન જોઈએ હા, જમીન જોઈ લઈએ પેલા કરીએ થોડું હા તો કશો વાંધો નહીં સેડે સેડે બતાવું નહીં હા હેડા સેડે સેડે બતાવું તમારી જ બતાવજો હા મારી જ છે શું કહો બધું અમે મંગાવા આવે ને માર ભાઈ એનું અલગ પાડવાનું છે તો વચ્ચે ખાલી અત્યારે ભાગ નહીં પાડ્યા જગ્યા જો ખાલી મંગાલાલ તો તાર નહીં ને ના ના એ નહીં એ તો કશું બોલે એવો ડખો ના કરે યાર બીજું બસ ત્યાં ડખો ના કરે કીધું નહીં શું કેવું બધું તમે કહેવાનું ના ડખો ના પડે મણી લાવી હા, ગયા ને. તમારી વાત સાચી પોપલા પણ અમારે તો જોવું પડે ને તો આ બાદરી જો હતો ખાલી વાડી નાખી તોય ફૂટો હ કેટલા સુધી તમારું હો ઠેઠ હોમી વાડ બહુ લાંબુ કર્યું તમે તો 2.5 વીઘા ને ક્યાં તો 2.5 વીઘા જેવું હો મારે એવું એમ? 2.5 વીઘા જેવું જે હોય એ માપી લઈ લેજો ને તમે તાર. હા, આપણી તો કરવી જ પડશે ને. મારે પણ અમારે 2 ભાઈઓનું લેવાનું પેલાનું મેલજો પાહા હો જો તમારી જગ્યા છે એ જોઈએ આવ્યો છે લો. જગ્યા ખરી લો હા, બધે ભાઈ જગ્યા જોઈ લઈએ તો. આવું સીધું કરવાનું ચડતા ફાવતું નહીં અલ્યા પેલી બે મૂર્તિઓ કોણ હ જે હોય મારા શું મન તો થશે ને અલ્યા મહિનાને પેન ઉભા થઈ જરા તો જવું તો ખબર પડે જવા દે તો જવા દે મને શું કરે છે દીવરો હા બે બાઇક લઈને આવ્યા તે કહું લઈ લે ખરા ને જગ્યા એ મહિના હા બોલો પેલા પેન ઉભા હતા એ બધા અહીં શું કરો ના તો કીધું હા કે જમીન આલવી છે આપણે મંગોત ના મોણ્યો પણ અમે પછી કર્યું સેટિંગ જતીન બેન કહું મારા ભાગનું હાલ દઈએ પણ શું કા ખોરો નાટક કરવા ના જો હું તમને સાચું કહું ત્યાં તમે તમારા ઘરની પંચાયત કરો યાર મારે વેચવી છે ત્યાં જતીનલાલ જમીન અમારી યાર અમે જે કરે એ કરવા દો હા હું તો તમારે સારી સલાહ આલું બીજું કોઈ નહીં તા પોપટલાલ દલાલ છે પાહા તો ખબર છે મને દલાલ છે દલાલી કરે ચેવી દલાલી કરે મને ખબર છે બધી ખબર છે તા હા તમે હેડવાન કરો સલાહની જરૂર નહીં સપોર્ટની જરૂર છે તા
સપોર્ટ નહીં, હું શું કહું તમોન હા. આ બધું કરો ને પછી જેને જતા તમારે બહુ લોથા પડશે યાર. વાત સાચી પણ અમારે કમ પૈસા નહીં એટલે અમે વેચીને ગાડી બાડી લાવીએ તાકડ ધીના કરીએ અમે. તાકાત ધીના કરવામાં જ જિંદગી જતી રહી. બરોબર. ઉભા રહે નહીં વેકવા દે તમારે મારે શું હું તો એમ તમને નહીં. સમજાવું. લા બંડલ 50,000 મેં કીધું હું પૈસા લઈને આલું તમોન. આપણે તમે તમારે કરતા હોય કરો ને જવાડો જાઓ. આ તો સમજાવું તમને યાર. ના, નહીં સમજવું. શંકાલાલ તમે તમારું કામ કરતો ને અમને કામ કરવા દો અમારું. મારી વાત કોના જોડે ચાલુ છે તમારે? પણ તમે જાઓ ને અહીંયા વચ્ચે તમે bumper દલાલી આવો કરી તમે. ખાઓ, દલાલી કરી ખાઓ એમ કહું છું તમને. આ દલાલી કરી ખાઈ એટલે આ ઊંચા આવ્યા અમે. પોપટલાલ, એ તો એવા હળ જેવા તમે અમારું ખબર ને એ તો અમાર ભાઈ છે. હું તો હજુ સાચું કહું તમને ના વેચશો. તમે જાઓ યાર જાઓ તારે પેલો મંગો એક તો માત્ર દિમાગ ખાય ને તમે ખાઓ. પેલા તો ઉભા તે પેલું તેલ કાઢીને ખાડો કરીને તેલ કાઢે એવા હે? એવા નહીં પાલટી હોય એ ચેઠિયા હોય એવા બેહણે. આ મને તો એવા લાગે પેલા ખાડો કરીને તેલ કાઢે એવા. પોપટલાલ શું કહે કે હમણાં કરતો બહુ રૂપિયા આ તો જમીન ફટ કરતી રાખી લેશે. એવું? તા કશું અભિમાન નહીં એટલે તા અભિમાનની શું વાત કરો છો? ના વેચશો એમ કહું તમને. ભારત વ્યક્તિ જ છે અમે એવો ભાવ નક્કી કરો કે પછી કરી દઈએ બોણું લઈ લઈએ આજે આજે લાવું ખાલી જોવો તમે બંડલે બંડલ. હવે તો હવે એક જ જશે હવે રહેશે જ નહીં બાકી રહેશે જ નહીં હવે તો. પોપટલાલ તમે વળી આપણા પોતાના મોસલા હારી સલાહ લઈ. પણ એમને મને કીધું કે એ વ્યક્તિ મહિના ના વેચશો. હોવે. મણીલાલ આમાં અમારા નસીબનું હશે તમે ખાઈશું તમે જાઓ જાઓ. મણીલાલ સમજાવો ને અમને મોકલો ને અહીંયા હવે. કરો તમારે મથી જે કરવું હોય. મણીલાલ તમે એમ કહેતા શું કહેતા હતા તમે? એમ કહેતો તો કાવા જમીન તો લઈ લે ને આપડી. લઈ લેશે અને પેલું તમે કોઈક બાઈક નું કહેતા હતા ને. પેલા બાઈક લઈને આયા એટલે કહું કે જમીન લઈ લે ગાડી બાડી છે નહીં એમને એક વાત કહું મણીલાલ એ તો ડાયરેક્ટ એક આયા હા. હ કેમ તો ફોર્ચ્યુનર ગાડીઓ હ પછી એક સ્વિફ્ટ હ એવું? થાર હ બહુ ગાડી એમની કંતો હ. મારે તે બધું જ કશી ઝંઝટ ને મારે તો મારા જમીન ના રૂપિયા જોઈએ ભાઈ. જમીન જોઈએ આપણે ભાવ અમે 2 કરોડ મેલ્યો હો. આ તમને કીધું 2 કરોડ ભાવ મેલ્યો હો એમને કહેજો તમે બરોબર બોલો જાઓ. બોલો આવો આ બાજુ બોલો શી લાગી જમીન તો જગ્યા તો કમ્પ્લીટ હતા મારી હો કમ્પ્લીટ હતા તમારી હા. પણ શું કરીએ આપણે એમને ભાવ ચેલો 2 મિનિટ હોય ને 2 મિલી હ 2 મિનિટ હોય તો કામ કરો 1:45 કરી 1:45 કરી દો પછી બહુ જોર કરો તો એ છેલ્લું 1:50 સુધી બરોબર. અને વાત કહું તમને એટલે પછી દલાલી આલી પડશે મને દલાલી એ તો પછી બધું કરીએ એ તો આપણે અંદરની વાત પછી તમારે મહેનતનું મળી જશે તમારે મળી જશે હા બરોબર. હા વાત કરી હેડો હા વાત કરી લો મને જોડે તમે. હા મણીલાલ તમે એમને જોઈ લીધી હા હા એમને ભાવ કીધો 1:45 કીધા હા હા. એ તો શું કરું તમારે? 1:45 તો યાદ રોય ના આવે યાર. 1:45 એટલા જ લે મણી એટલા જ થાય મણી. એટલે 2 કરોડ ભાવ હશે લા આગુ પાછું કરો તો 10 લાખ ઓછા કરીએ. 1.90 હા, લગડતો પણ પેલા મંગલાની મેળવાની નહીં એટલે એટલા જ થાય ને. પણ આ તો 2.5 વીઘા હા હું તો ખાલી વીઘાનો 2 કરોડ ભાવ કહું ઉચક નહીં હાલતો તમને. કામ કરો જાઓ હરખી વાત કરી લો જાઓ. આટલો જન્મ સુધારો રે ગુરુજી મારા આવ આટલો જન્મ સુધારો આ બાજુ આવો શું કરો બા પત્રો અદરોય પાડ નાખ્યો તો ત્યાં આ પતરાન બતા દેવતા મેલો હું કહું હા આ જમીન ભાઈ વિભાગ કાઢી છે ના ભાઈ તા પર સમજાના બહુ મી કોણ ખેતરમાં હું જોતો હતા તે તે એ પેલા તમારા ભાઈઓ બે નહીં ઓવા તે તારે હું તો અહીં નીકળ્યો તો તે નજર પડી મારી તેવા બી હતા અને કોઈક પાર્ટીઓથી પૈસા હારી તો તારી અમને કાઠું કર્યું લે પાર્ટીઓ લઈને પોક્યા ઓહો અરે બેટા પોક્યા ખરા પાર્ટીઓ લઈને લે માર જોડે આયા તા મેં બહુ સમજાયા મેં ગસ્તી ના પાડી કહું આ બધો નાટક કરતા નહીં કહું તમારા છોકરો માટે જમીન ગાલી મેલી હે હું આ બધું ના કરશો વચ્ચે વચ્ચે નહીં અમને માર કરવું તો કરવું શું તો તમે એક કામ કરો હા તો જાઓ ખેતમ જવું પડશે નહીં ઓહો. ખરું કાઠું કર્યું વેકાશે તો નહીં જેમ કે હું તો સુધી તો વેકાવા ના દઉં મેં કીધું કે તમારો છોકરો પાછળ જઈને શું કરશે જમીન વેચી મારશે તો તે 2 જણા તમારા ભાઈ હે અને દલાલી પોપટલાલ હા એ હે હા ઓહો બે પોપટલાલ લઈ ગયા ઓહો ઓ અમને માર જમીન વેચાવાનો શું શોખ થયો છે હવે આપણો સિક્કો ખોટો હોય ને બીજો ના કહેવાય ને યાર ખરું યાર મેં અમને સમજાયા કે જમીન નહીં વેચવી પણ આવા ચમ મારી જમીન ચેડે થઈ બેઠા હા લે જમીન વેકી મારો વાંધો નહીં પણ કાલ ઉઠીને એમનો છોકરો શું કરે એ તમારી લાખ રૂપિયાની વાત યાર હવે મારી વાત ખોટી હોય તમે 2 લાખ ના મારે ના યાર તા એક કામ કરો હા. તમે ખાવા આવો ને ઓહો. તો ખાઈને તમે હું ફોન કરું ને એટલે ખેતરમાં આવો તમે હું પોકું
કશું વાંધો નહીં, હું આવું હેડો. ફોન કરો. નક નહીં ને આવા કોક ઊંધું કરશે યાર જબરું યાર આ તો કાઠું કામ કાજે આ તો હવે તો આવું. અને હંગાત નહીં મારી ઘર હજા શું કરવાનું એ હારું હેડો. બે બેને પાડું જઈને મારા બેટા જો ને જમીન વેચવા નીકળ્યા હે જમીન વેકાય પણ આ જો હમણાં ટોગા નવરાત થઈ જશે એ તો પાક્કું જ છે બોલો ભાવ કેટલા ગયા તમે કેમ પછી હું એમને કહું એ વધારે કોક ભાવ કરો. તો કીધો યાર તમારે એક બે કહે એવા એક ને 50 સુધી સેટિંગ કરી દો એમનું એમ કહું છું 150 પણ એમાં ના પડે ને હવે એમ કહું તમારે 170 રાખવા આમાં શું હોય વકીલ ને કાગળિયા ને બાગળિયા કર્યા ને હાલવાના હોય મોંમાં કે પૈસા હાલવાના હોય સમજ્યા તાર પડી અમારે બીજો ખર્ચો હોય યાર 170 કહી દો હા 170 કહી દો એટલું તો ના થાય યાર એટલું બધું થાય બરજો ના થાય એટલું ચાલો સમજાય સમજો ને તમે જા તમારી અરે, ને અમારી શું નહીં. કેવું જા એકને પોપટલાલ? પોસઠ કરી નાખો જાઓ વિજાને. એકનો પોસઠ નહીં ના એકને પોસઠ યાર નહીં ઉપર ના જાય ઉપર યાર છેલ્લા એક ને 65 યાર હા એકનો પોસઠ કહી દઉં હા હું એમને એમ જઈને એમ કહું એકનો સાઈન કીધા હમ. પાંચમું લઈ લઉં તો પછી એ તમારી જવાબદારી હોય એ બધો અમારે ડખો ના થવો જોઈએ એ બધું તમે મારી પોત જવાબદારી લેવાય. હા એ મારી જવાબદારી હા અને ના મોનત ભાઈ મણીલાલ અમારા જોડે બોલાવો હા બરોબર કરી લો વાત હા. એકનો સાઈન કીધે અમને હા સેટિંગ આવે એકને 60 યાર હેડો મને એકનો સાઈન સમજી લે હવે આ જીવનમાં સેટિંગ ના આવે. આ જીવનમાં 2 કરોડનો ટુકડો છે એકને 60 માં ના પોહાય યાર એ મને સમજો વાત કરું પાર્ટીની વાત કરું હું હા વાત કરી લો તમે હેડો તમે જ કરો વાત વાહ શેઠ હેડો હેડતા વાત કરતા છે કરી હું કહું તમને કે આપણે જો 2 કરોડની જગ્યા હવે વીઘાનો ભાવ આપણે 2.5 વીઘા બરોબર તે અમે માર ભાઈનું જે કાપવાનું એ કાપીને તમારે વીઘાનો ભાવ 2 કરોડ ભરવાનો છે 1 વીઘાનો ભાવ અરે મણીલાલ પણ યાર તમે સમજતા નહીં યાર અમારે બીજો ખર્ચો ના થાય યાર બરાબર સમજાવો ને અમને પેલા વકીલ ને બધા જે વચ્ચે હોય એ કાગળ જે મોં માગે પૈસા મારે હાલવા પડે એ લાગે તો અહીં હાલવા પડે કાકા એવું છે એમ અને શું કહું છું મણીલાલ હું હા આપણે નોમાં કેટલા છે જમીનનો જમીનમાં તો અમે 2 ભાઈ ને પેલો મારો મોટો ભાઈ 3 ભાઈ મોટા ભાઈ મંગાલાલ હા આ તો એવા સહી કરશે હા સહી ચમ ના કરે ઉભા બૈડા ની આલું ના કરો તી યાર ફૈયાનો છોડિયાનો જ નહીં ને વચ્ચે ના ના એ ફયો નહીં યાર કોઈનું રાખ્યું જ નહીં એવું તો બરોબર તો ભાઈ આપણે મંગાલાલ જોડે વાત થઈ થશે કે તમે કરી દેશો એ તો અમે કરી લઈશું ખાલી તમે અમને બોણું આપી દેજો અને ભાવ હરખો કરી દો અહીં બેહીને બરોબર આ ભાવ તો કીધો ખરો પોપટલાલ ને યાર એનાથી વધારે કહી દે કાલ દઈશું ના ના 65 માં ના મેર આવે યાર છે 65 માં ના મેર આવે એનાથી તો વધારે નહીં થાય યાર તો પછી તું સેટિંગ કરો યાર આ ના એટલા બધામાં તો નહીં પોહાય મને ઓછામાં પોપટલાલ શું કરીએ તાવ બોલો ને યાદ ના અમે તમને યાર છેલ્લો ભાવ કીધો યાર છેલ્લો મને યાર એમને એમ કીધું હો જો છેલ્લા મને 75 આવે 1.75 બસ એટલો નહીં છે એટલે અમારે બીજો ખર્ચો થાય ને યાર બધો યાર વળી. તમે તમારા ભાઈઓ બધા દેખો મળીને વાત કરી લ્યો પણ એ તો અમારે તો અમારી ઈચ્છાનું જ વેચવાનું હો વળી કે બાપ હોય કે નહીં એવી વાત કરી એને નહીં પૂછવાનું પર ધ્યાન હા એને અમે તમે સાહેબ એવા અમે બે સાહેબ. હા અમારા ઘરના અમે બે સાહેબ છીએ એમ તાકાત બહુ વખરાઈ જાય નહીં કાકા યાર અકરાઈ જાય ભાવ તો આપણે કમ્પ્લીટ કીધો યાર કોઈ અકરાઈ જાય એટલે પછી કોઈ ડખાતો નહીં અનિલાલ સમજો આટલા હોય તમારે આટલા હા તો ના મન તો આટલા ના પોહાય યાર તો તમારે જોઈએ છે બોલો હા 1.75 ના કીધે યાર મેં હાલ બે હાલ જે ખર્ચો થાય તમારો બોલો હા. હાલ જો. હાલ ખર્ચો લેવાના અમારો ના હોય યાર તમે તો રાખો પછી લ્યો. તમારો જ હોય હા હા યાર. બરાબર તમારો ને અમારો ને હોય 1.70 રાખો હવે. ના હવે ના હવે 1.75 1 રૂપિયો વધનો નહીં મળે તમને 1.70 1.75 કરો ને યાર અમે ગરીબ હતા અમે શેઠિયાઓ હું તો કહેવાય એકનો 65 કીધો પોપટલાલે એકનો 70 કીધો યાર હવે એટલું જ રાખો ત્યાં કરો ને યાર કોક. અમારે બીજો ખર્ચો તમને ને પોચ હતા તમે શું કરો આવું હા પોચ હતા તમે એ વાત સાચી આ તો વેકવાની નહીં માર ભાઈ આ મંગળ ના પાડે. શાકભાજીના તો ધંધા ના એક મને થોડો રાવા દેતા જઈએ તા એટલે પછી પણ અમારા ઈચ્છાનું તો વેકવું પડે ને યાર તો 1.70 તો કીધા તમને અમે પણ અમાર 1.75 રાખો ને. ના હવે તમે બીજો વધી વોટ નાખજો માટે હું રકઝક કરો એટલું ના થાય યાર કાકા આટલું તો કર્યું અમે કેટલો ભાવ કીધો તો ભાઈ વાહ એકનો સાઈન મીટિંગ કરી એમ હા રહ્યો માર ભાઈ છે અરે મંગાલા એમ કોઈ તું વાતમાં તાર તું દોઢું બોલતું નહીં હો બધું સેટિંગ કર્યું હોય 1.75 માં આ એનું ભૂર્યા છે ચૂપચાપ એટલે હું 2 દાડા ભજન કરું લે, તું હોભર ખાલી હું જો સેટિંગ પાડું 2 કરોડ માં લાવ્યો પાર્ટી જતીને બે લાયા તું બોલતો નહીં હો હા સાહેબ આ માર ભાઈ જ છે. એ કવડાવું જમીન જપો મંગાલા છે એમ હા મંગળા સાહેબ કરી દે ના કરે ચાર ચાપડ મારું હા વાત તો કરાવો મંગાલાલ જોડે. મોટા ભાઈ આમાં તો વાત કરી લીધી મેં ના બોલો કશું. થઈ ગઈ ને? હાઉ થઈ નહીં ગઈ. બોલે વાત નહીં કરાવ માર જોડે ના થઈ ગયું એટલે જમીન તમે રાખવા આવે એમ?
તો બેકગ્રાઉન્ડ ચેક ના કરાય કે સહી કર ચેક નહીં કરે બધું ચેક ના કરવું જોઈએ તમારે તો મનીલાલ પૂછી લીધું ને યાર. એવું એમ એટલે મણીલાલના બાપાની જગ્યા નહીં આ પોપટલાલ આ બધું શું યાર? એમની તો જમીન હતા. હા એટલે પોપટલાલ દલાલ હોત દલાલની રીતે રહ્યો બરોબર વાત મણીલાલ જોડે ચાલે હતા હમણાં જોડે ચાલે હે આ વાત કરો પર મંગાલાલ જમીન તો તમારે એકલોની નહીં આ તમને કહું અરે પાટી તમે જાઓ જમીન વેચી હે જમીન વેચવા નીકળ્યા ભીરે રે ભીરે તું ભીરે એ દલાલી કરવાની એકરી હોય આ તો બાઈક લેવાના રેલ્યા જતી જમીનો વેચવાની એકરી ના નહીં પાડી જમીન વેચવાની તમને જમીન જો મંગા અમાર ભાગની તમારે વેચવી જ પડશે ગમે તે કરતું સેટિંગ કર કોક અમારે ઈચ્છા લે ભાઈ ન કર જમીન આટલું વેચવાનું નહીં ભાઈ પૂછ્યા વગર પાલટોન મય ચો ગાલ દેહો રે તે તને હવારામ તો કીધું તું કાલે જ આયા તમે કે અમાર જમીન વેચવી હ તાર તું એકમાં બે નહીં થતો તો ચોખ્ખા શબ્દમાં તોન બે ના નહીં પાડી કે જમીન ને વેચવાની એ પણ અમારું કોક કરવું પડશે ને તારે તો પૈસા હ મહેનત મજૂરી કરી ખાઓ જમીન નહીં વેચવાની અમે વાવવું હોય જે વાવો મારો અમા આવું નહીં તાર કામ પૈસા હોય તો લાય મને 2 લાખ આલ દે નહીં વેચવી શું કરવા વાપરવા દારૂ પીવા આલવાના હે વાત કરે તું તો પૈસા નહીં હાલતો લે જતીલાલ બોલો કોક યાર પૈસાની જરૂર લાવો પૈસા લાવો દારૂ પીપીને તમારું પતી જવાનું જમીનો નહીં વેચવાની દારૂ પીપી પતિ જાણું અમે આ કણ આવ્યું. બોલ કરે હોમાં થઈ જાઓ આ તો વળી મોટા એટલે હોફરી વાત સાચી છે. નકા આટલે કે હોફરી ની યાર મોટા થયા અમે હું એટલે આ 2 વીઘા વધ્યું ને કે આ ઉડી જા તવડે પણ હું કહું કે તું તારા ભાગનું રાખ ને અમારા ભાગનું વાપ મન પણ તમે મારા ભાગની જમીન હે ને એમાંય વાવો બધું વાવો જો પણ વેચવાની વાત ના કરશો યાર આવું તો એટલું બે નહીં થતો યાર જતી મસ્તી પાર્ટી લાવતો હું કોઈ અણુ હાલો 2 કરોડ હાલો પાર્ટી આવી નહીં પાર્ટી ને આલવી હતી પણ મારે એમને ના મરાય હોક અમારા વાળાનો હોય એમને કશું ના કહેવાય મારા હી અમારા વાળાના મોક હોય તો હું એમને થોડો કહું તારે વેચવા નહીં દેવી અમને જગ્યા તો એક ટુકડો વેચવાની નહીં તમારે મજૂરી કરીને મહેનત કરીને ખાવું હોય તો ખાઓ અને જો કદાચ પૈસા ખૂટન તો માર ઘેરથી વાપરે જેટલા લઈ જજો પણ જમીન વેચવા નોમ ના દેતા બરોબર બે માં એકાય હા તો હજે મને 10,000 આલી દેજે નહીં વેચવી જગ્યા વાત સાચી છે. એટલે દારૂ પીવા નહીં તા ગમે તે કરો ધંધો બંધો કરજો કરવો હોય તો દારૂ ના પી જતા 10,000 નો આલુ ખરો હા તો 10,000 આપી દેજે બરોબર આ તો મને પેલા શંકાલાલે કીધું યાર હા તે એવું આવ્યું તું 14 આવી કે પાર્ટીઓ લઈને કે તમારા ખેતરમાં ઉભા રહ્યા છે કે હા તે વાત સાચી 14 આવી તું નહીં હા તું આપણા જોડે કે નતું પેલું બોલ કરતા મેં કીધું તું એમને કહું ફોન કરું તો આવો તમે પણ પછી કહું નહીં કરવો હવે એમની જરૂર નથી અમાર કશું હતું નહીં અમન તું પૈસા 10,000 આપજે જાન જરૂર પડે તને આપજે મન જો માણીલાલ હા. હું શું કહું જતીનલાલ બોલો માર વાત ખોટી નહીં તમે અત્યારે જમીન વેચી મારશો ને તો પાછળ જતા તમારે ખરાબ પરિસ્થિતિ આવી જાય ને તમારો છોકરો નોકરી કરે ગુલામી કરશે પણ મંગા વાત તારી સાચી માં ભાઈ પણ અત્યારે અમાર કમ પૈસા નથી યાર કીધું ને 10,000 આલું હું તમને અત્યારે પણ એનું કોક હારા વાપરજો હા તો હા, કશું શું કેવું હતું જતીલાલ માર વાત ખોટી હોય તમે 2 લાફા મારો હા ભાઈ તમારી વાત સાચી. હા અને હું તમને ખોટો રસ્તો નહીં બતાવતો સાચું કહું હું તો કહું જમીન હે ને બાપ દાદાનું ઘરેણું હોય વેકાય નહીં હા તે કશું હતું નહીં અમન 10,000 આપી દેજો હા તો લઈ જજો બરોબર પણ ફરીથી આવી ભૂલ ના કરતા ના થાય પૈસા આલ દેજો ખાલી મને હા હું જોતા આવું તા ઘાસ બાજરી હો.